વેલકમ ટુ ક્લેરિટી ફોર જીપીએસસી। આજે આપણે એડવર્ટાઇઝ નંબર 47ના ઇતિહાસના 50 પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ। જેમાં ક્વેશ્ચન નંબર પ્રથમ છે, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો। હિન્દુકુશના પર્વતોમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું। બીજું સ્ટેટમેન્ટ છે, બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનિયન અને ગ્રીક શૈલીઓનો સંગમ હતો। તો આપણે આ બંને સ્ટેટમેન્ટમાં કદાચ થોડું ઘણું આવડતું હોય। જ્યારે ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ આમાં કે બામિયાનના બુદ્ધ અવશેષો યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું। તો આપણને આ ત્રીજું સ્ટેટમેન્ટ જોતા એ ખબર પડે કે પ્રથમ હોય પણ અને ના પણ હોય। જો આપણે એ વિચારીએ કે આ ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ઇનકરેક્ટ છે, તો આપણી પાસે અહીંયા ઓપ્શન નંબર બી છે એ પણ આપણે એલિમિનેટ કરી શકીએ, સી પણ એલિમિનેટ કરી શકીએ અને ડી પણ એલિમિનેટ કરી શકીએ। એટલે કે આપણો સાચો આન્સર છે એ ઓપ્શન 1 અને 2 બે કરેક્ટ છે, જ્યારે એ ઓપ્શન નંબર 3 છે એ ઇનકરેક્ટ છે। અને જ્યારે પ્રથમ અફઘાનિસ્તાનમાં કહીએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં, તો એ છે મિનારેટ ઓફ જેમ, મિનારેટ ઓફ જેમ। બીજો ક્વેશ્ચન, મગધ 16 મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું। તો કે આ છે સાચું છે, મગધ સૌથી શક્તિશાળી રાજ્ય હતું। જ્યારે બીજું સ્ટેટમેન્ટ કહે છે કે અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો। તો આપણે આ બેઝિક જ્યારે ભણીએ છીએ ત્યારે આપણને ખબર છે અજાતશત્રુ નથી, પણ એ કોણ છે? બિંબિસાર। તો આપણે અહીં ઓપ્શન નંબર 2 એ છે ઇનકરેક્ટ છે। આપણે શું સત્ય વિધાન કયા છે? તો આપણે એલિમિનેટ કરી શકીએ બી ઓપ્શન, આમાંથી આપણે હટાવી શકીએ છીએ, જ્યારે ડી પણ હટાવી શકીએ છીએ। હવે રહ્યા એ અને સી ઓપ્શન, તો બંને 50% 50% છે। પણ જ્યારે આપણે એ પણ ખબર છે કે મગધની પ્રથમ રાજધાની પાટલીપુત્ર ન હતી પણ કઈ હતી? રાજગૃહ। તો ત્રીજું સ્ટેટમેન્ટ છે એ પણ સાચું છે। આમાં સાચું નથી આપ્યું, એટલે કે આપણે જસ્ટ ઓપ્શન નંબર એ કે માત્ર એક વિધાન સાચું છે। પાટલીપુત્ર નહોતી રાજધાની પ્રથમ હતી રાજગૃહ। હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો ક્વેશ્ચન। ત્રીજા નંબરનો ક્વેશ્ચનમાં શું છે કે મહાજનપદ છે અને એની સાથે કયું શહેર જોડાયેલું છે અને આમાંથી યોગ્ય રીતે કઈ જોડીઓ જોડાયેલી છે એ જોવાનું છે આપણે। તો મગધની પ્રથમ રાજધાની, જો આમે આ રાજગૃહ આપેલું છે, એટલે કે આ પ્રથમ વિધાન અહીં સાચું છે। જ્યારે હવે બીજું વિધાન કોસલા એ તક્ષશિલાની રાજધાની હતું, ખોટું છે। કોસલાની રાજધાની હતું શ્રાવસ્તી હતી, એટલે કે બીજું નંબરનું સ્ટેટમેન્ટ અહીં ખોટું છે। એટલે ઓપ્શન નંબર બી અને ડી આપણે એલિમિનેટ કરી શકીએ છીએ। હવે આપણી પાસે બે ઓપ્શન એ અને સી રહ્યા છે। અવંતીની રાજધાની ઉજ્જૈન છે, આ તો આપણને વાંચીએ એટલે આ તો આપણને બેઝિકમાં ખબર પડે। એટલે કે અહીં આપણે જોઈએ તો અહીં આપણે ઓપ્શન નંબર સી 1 અને 3 સાચા છે। હવે ચોથો ક્વેશ્ચન જોઈએ, ચૌદ અને શર દેશમુખી કરવેરાની સંકલ્પના ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી? કોના શાસનકાળમાં થયું? તો શિવાજી મહારાજ। હવે હું એક્ઝામિનેશન હોલમાં હોઉં તો હું આ સ્કીપ કરી દઉં, કેમ કે એટલું બધું આઈડિયા ના હોય। હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ, ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળ વર્ષ ખાલી જગ્યામાં શરૂ થયો હતો? તો આ ક્વેશ્ચન છે ઇઝી ક્વેશ્ચન, ઈસવીસન 320 જવાબ। એટલે કે આ ક્વેશ્ચન આપણે એટેમ્પ્ટ કરવો પડે, કેમ કે ઇઝી ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 6, નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? તો ઇલોરા ગુફા છે એ રાષ્ટ્રકૂટમાં છે, રાષ્ટ્રકૂટ શાસક દરમિયાન બંધાયેલી, તો કે એ સાચું છે। ખજૂરા ચંદેલ શાસક, એ બી સાચું છે।
મહાબલીપુરમ પલ્લવ શાસક, તો એ પણ સાચું છે. જ્યારે ખોટું આપણને પૂછવાનું કીધું એલિફન્ટા ગુફા એ મૌર્ય શાસનમાં બની નથી. એટલે કે આપણે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન ડી, અહીં એલિફન્ટા ગુફા મૌર્ય યુગ થશે. એટલે કે આ પણ ઇઝી ક્વેશ્ચનમાં આપણે ગણી શકીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 7. ઈસવીસન 9મી સદીમાં શંકરાચાર્યએ હિન્દુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું હતું? શંકરાચાર્યની વાત છે, કયું સૂત્ર છે, એના ઉપર ભાષ્ય લખ્યું હતું? તો 7માં કરેક્ટ આન્સર છે ઉત્તર મીમાંસા. આ બી એક પ્રકારનું ઇઝી ક્વેશ્ચન પણ છે. 8મો ક્વેશ્ચન. ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? તો એ આપણને ખબર છે, અહીં હર્ષ હતા, એ છેલ્લા રાજા હતા. સ્કંદગુપ્ત ના આવે, એ તો ગુપ્તમાં આવે. પુલકેશી બીજો બી ના આવે, રાજ્યવર્ધન બી ના આવે. આ પણ ક્વેશ્ચન કેવો છે? તો કે ઇઝી ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 9. જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? તો ક્વેશ્ચનનો સાચો આન્સર છે લોર્ડ કઝન. સ્વદેશી ચળવળ, તો કે આ પણ ઇઝી ક્વેશ્ચન છે. એટલે કે ગવર્નર જનરલ અને વાઇસરોય એમાંથી ક્વેશ્ચન 1-2 નીકળે છે. આ પરથી આપણે અનુમાન લગાવી શકીએ. ક્વેશ્ચન નંબર 10. સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાણ સમિતિની સ્થાપના કોણે કરી હતી? સ્વદેશ બંધાણની સ્થાપના કોણે કરી હતી? તો આમાં સાચો આન્સર છે અશ્વિની કુમાર દત્ત. આ થોડો આવડી જાય તો આવડી જાય, બાકી મીડિયમ ગણી શકીએ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 11. નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુગલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે? તો આમાં સાચો આન્સર છે ખાનવાનું યુદ્ધ. ઘાઘરાનું યુદ્ધ એ પણ ના આવે, ચંદેરીનું યુદ્ધ ના આવે, પછી દાદરા પાસેનું યુદ્ધ ના આવે. આ મિડલ હિસ્ટ્રીનો સવાલ છે, એટલે કે આ હું એક્ઝામિનેશનમાં સ્કીપ કરું. કેમ કે મિડલ હિસ્ટ્રીમાં આપણે ઓછો ભાર આપીએ તો ચાલે, જ્યારે આપણે મોડર્ન હિસ્ટ્રી પહેલાં કરવાનું, પછી એન્શિયન્ટ હિસ્ટ્રી પર ભાર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. નીચેના પૈકી કઈ નીતિ સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું? તો આપણને ખબર જ છે, એમાં છે ખાલસા નીતિ, ડોક્ટ્રિન ઓફ લેપ્સ. આ ઇઝી ક્વેશ્ચન ગણાય. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એ પરથી આ ક્વેશ્ચન આપણે એ સોલ્વ કરી શકીએ. મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુઘલ કાળના ઐતિહાસિક વૃત્તાંત લખનાર એકમાત્ર મહિલા ઇતિહાસકાર કોણ છે? તો 13માં સાચો આન્સર છે ગુલબદન બેગમ. તો આ હું સ્કીપ કરી દઉં એક્ઝામિનેશન હોલમાં, કેમ કે મિડિવલ ઉપર આપણે એટલો બધો ભાર નહીં આપતા. એટલે ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 થી 1859 પુસ્તકના લેખક નીચેના પૈકી કોણ છે? તો એ સાચો આન્સર છે અહીં કાર્લ માર્ક્સ. આપણને ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઇન્ડિપેન્ડન્સ 1857 આપણે વિનાયક દામોદર સાવરકર પણ અહીંયા આપેલું છે, એટલે આપણે એ કરીએ, પણ સાચો આન્સર એ નથી. અહીંયા સાચો આન્સર છે કાર્લ માર્ક્સ. આપણે જો સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકીએ છીએ, અને 50% આ એક છે અને આ એક છે, પણ આમાં સ્કીપ જ કરી દેવાય. જોકે આમાં બહુ વધારે એટેમ્પ કરાય નહીં. 15મો ક્વેશ્ચન. વરિષ્ઠ બ્રિટિશ સેના અધિકારી સર હ્યુ રોજે નીચેના પૈકી કોને ધ બેસ્ટ એન્ડ બ્રેવેસ્ટ મિલિટરી લીડર ઓફ ધ રિબેલ, વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી બહાદુર લશ્કરી નેતા તરીકે વર્ણવેલ છે? તો કે 15મો ક્વેશ્ચન છે, તો તેમાં કોણ આવે છે? લક્ષ્મીબાઈ. તો આ પણ જો આવડે તો કરાય, બાકી આ પણ સ્કીપ કરવા જેવો ક્વેશ્ચન હતો ત્યારે, જો એક્ઝામિનેશન હોલમાં હોઈએ ત્યારે. ક્વેશ્ચન નંબર 16.
ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 294 ની આસપાસ પ્રદેશના ભાગો પર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા. તો કે આ પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, પુષ્યમિત્ર ન આવે. બીજું છે સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી. તો એ પણ ખોટું છે. તો અહીંયા ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર છે. વિધાન 1 તથા 2 બંને સાચા નથી. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેનું સંપર્કનું પરિણામ છે? તો એ છે સાચો. ચિંતા ના જાઓ, ચીન ના આવે, ગ્રીસ ન આવે. હવે મધ્ય એશિયા અને ઈરાનમાં આપણે આ બંનેમાં કન્ફ્યુઝન રહીએ, 50% સુધી પહોંચી જઈએ. પણ જો આમાં સાચો આન્સર છે એ છે ઈરાન. મને આ ક્વેશ્ચન ત્યારે મેં આ એટેમ્પ કરેલું અને મેં બી ઈરાન જ કરેલું હતું. ક્વેશ્ચન નંબર 18. મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આમાં જોઈએ આપણે, આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યએ ખેતી હેઠળ ફળદ્રુપ જમીને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી હતી. બીજું છે સીતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. આ વિધાન બીજું છે ખોટું છે. તો વિધાન 1 અને બંને બીજું ખોટું છે. તો ઓપ્શન સી માં બીજું સાચું હતું, એટલે કે આપણે એલિમિનેટ કરી શકીએ. પછી માત્ર 2, તો બીજું તો વિધાન ખોટું છે એટલે એ બી બીજું સાચું નથી, પણ પહેલું સાચું છે. એટલે આપણે 50%માં પહોંચી જાય ઓપ્શન એ અને સી માં. તો અહીં પહેલું સાચું છે, એટલે કે માત્ર એક જ ઓપ્શન આવે. જો આપણને બધું આપણે વાંચતા ત્યારે વિભાગના કયો વિભાગ તરીકે ઓળખાય છે આપણે જોતા જોઈએ, એટલે કે આ ક્વેશ્ચન ઇઝી ગણાય છે. ક્વેશ્ચન નંબર 19. મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમબંદે ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા. ગાયકવાડની સાથે બરોડામાં મજબૂત શાસન સ્થાપિત કર્યું હતું. તો વિધાન 1 છે એ સાચું છે. વિધાન બીજું, અંગ્રેજોએ આ પ્રદેશો પર 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું. તો કે આ વિધાન બીજું છે એ વિધાન બીજું ખોટું છે. તો અહીં આપણે આ બીજું વિધાન, એટલે કે આ પણ ખોટું છે. વિભાગ એટલે ઓપ્શન એમાં આપણે પેલું બીજું વિધાન આપ્યું એ ખોટું છે. પછી આ બીમાં પણ આપેલું છે બીજું વિધાન સાચું છે, એટલે એ પણ ખોટું છે. ડીમાં પણ આપણને બીજું વિધાન સાચું આપ્યું છે, પણ એ પણ ખોટું છે. એટલે કે આપણો આન્સર, આપણે જો અહીંયા બીજું વિધાન ખાલી એક જ વિધાન ખબર હોત ને કે આ નથી સાચું, તો પણ આપણે જવાબ અહીં આપી શક્યા હોત. વિધાન સી સાચું છે. વિધાન 1 અને 3 બંને સાચા છે. વિધાન ત્રીજું જોઈ લે. પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમિયાન દમણ, દીવ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારો મજબૂત શાસન સ્થાપ્યું હતું. તો કે આ પણ સાચું છે. એટલે કે આ છે એ ઇઝી જ ગણાય. એક ખાલી બીજું સ્ટેટમેન્ટ આવડતું હોય તો પણ આ આપણે ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શક્યા હોત. ક્વેશ્ચન નંબર 20 જોઈએ. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? આપણે સાચું નથી એ ગોતવાનું છે. ઇન્દુલાલ યાજ્ઞિકે તો કે જો કે આ તો ક્વેશ્ચન છે ઓફિશિયલ આન્સર કી પ્રમાણે કેન્સલ થયેલો છે, એટલે કે આપણે આનો જોવાનો નથી થતો. ક્વેશ્ચન નંબર 21 જોઈએ. નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે? તો 21માં સાચો આન્સર છે એફોન્સો ડી અલ્બુકર્ક. તો આ ક્વેશ્ચન આવડે તો કરાય, બાકી આ ક્વેશ્ચન સ્કીપ મારી દેવાય. જો આવડે તો કરો, બાકી સ્કીપ. ક્વેશ્ચન નંબર 22. ત્રણ વિધાન આપ્યા છે, એમાંથી કયું વિધાન સાચું છે આપણે જોવાનું છે. વિધાન પહેલું છે લોર્ડ એમસ્ટન બંગાળનો સૌપ્રથમ ગવર્નર હતા.
તો એ પહેલું વિધાન અહીં ખોટું આપેલું છે. લોર્ડ હેમસ્ટન ન હતા. તો પહેલું વિધાન ખોટું છે, તો આમાં જોવાનું આપણે જો એમાં પણ પહેલું વિધાન સાચું આપ્યું તો એ ખોટું છે. પછી સીમાં પણ પહેલું વિધાન સાચું આપ્યું એ પણ ખોટું છે, અને ડી ઓપ્શનમાં પણ પહેલું વિધાન સાચું આપ્યું એ પણ ખોટું છે. તો આને સાચો આન્સર છે બી, બીજું અને ત્રીજું સાચું છે. એટલે વિધાન એક પણ જો આપણને આવડતું હોત તો આ ક્વેશ્ચનનો આપણે આન્સર આપી શક્યા હોત. એટલે કે આ ઇઝી ક્વેશ્ચન ગણાય, કેમ કે આપણે બંગાળનું તો આપણે ભણતા જોઈએ, પહેલાં જ આવ્યું હોય ભણવામાં. ક્વેશ્ચન નંબર 23 જોઈએ આપણે કે કલકત્તા ખાતે હિન્દુ કોલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો આન્સર છે 1817. તો આ એક સામાજિક ધાર્મિક સુધારાવાળું હતું, એ આપણે ટોપિક ભણીએ એમાં આવે છે. ક્વેશ્ચન નંબર 24 જોઈએ આપણે પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? તો કે આમાં ક્વેશ્ચનમાં સાચો આન્સર છે કેશવચંદ્ર સેની સહાયથી આત્મારામ પાંડુરંગે કરી હતી. પ્રાર્થના સમાજનું મથક ક્યાં આવ્યું? એ પણ આપણે મુંબઈમાં આવેલું છે. લોકહિતવાડી તરીકે કોણ જાણીતા છે? લોકહિતવાડી તરીકે તો આપણે આમાં કેવી રીતના કરીએ? એક તો દયાનંદ સરસ્વતી વિશે થોડું વાંચ્યું હોય તો આ એમાં આપણે એવું કંઈ વાંચવામાં નથી આવતું, એવી રીતના જોઈએ. મૂલશંકર પણ ના હોય, મહાદેવ ગોવિંદ રાનડે પણ ના હોય. સાચો આન્સર છે ગોપાલ હરિ દેશમુખ. એટલે આ ત્રણેય ક્વેશ્ચન છે સામાજિક ધાર્મિક સુધારણાના, જે આપણે સ્પેક્ટ્રમ વાંચીએ અથવા તો એનસીઆરટીમાં ત્રણેય ઇઝી ક્વેશ્ચન છે, સોલ્વ થઈ જાય એવા હતા. આગળ નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર હવે જોઈએ આપણે આ ઇતિહાસના જોઈએ છે આપણે અત્યારે, કલ્ચરના નથી જોઈતા. એટલે ડાયરેક્ટ નંબર 176 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. 176 નંબરનો ક્વેશ્ચન શું છે કે ચાલો વેદ તરફ પાછા હોય. સાવ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. આન્સર આવે દયાનંદ સરસ્વતી. ક્વેશ્ચન નંબર પછી આગળ નેક્સ્ટ જોઈએ 177 નંબરનો છે નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826ના જ્યુરી અધિનિયમ નો સખત વિરોધ કર્યો હતો? તો સાચો આન્સર છે રાજા રામ મોહન રાય. આવી ક્વેશ્ચન ઇઝી ગણાય છે. ક્વેશ્ચન નંબર 178 જોઈએ, એટલે કે આ એટેમ્પ કર્યા જેવો હતો. ક્વેશ્ચન નંબર 178 માં જોઈએ આપણે આગળ. નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળો થઈ હતી એના અલગ અલગ કેસ છે, એની સાથે કઈ કઈ વ્યક્તિ જોડાયેલી છે. આપણને આમાં કીધું કે ઉપરના જોડીઓ ચકાસો, એટલે કે સાચો આન્સર કયો છે આપણે એ જોવાનો છે. તો આમાં કઈ કઈ જોડી સાચી છે? તો કે મુઝફ્ફર ષડયંત્ર કેસ, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. તો પહેલો ક્વેશ્ચન પહેલું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. બીજું સ્ટેટમેન્ટ શું છે તો કે નાસિક ષડયંત્ર કેસ, તો અનંત લક્ષ્મણ કાનહરે, તો આ પણ સાચું છે. લાહોર ષડયંત્ર કેસ, ભગતસિંહ રાજગુરુ સુખદેવ, આ પણ સાચું છે. 1 2 3 જો આમાં આપણે બીજું સાચું છે, આમાં બીજું નથી આપ્યું. પહેલું બી સાચું છે, આમાં આપણને બી ઓપ્શનમાં પહેલું નથી આપ્યું. આમાં પહેલું આપી દીધું, બીજું આપી દીધું, ત્રીજું આપી દીધું. ચોથું આપણને આવડતું હોય તો આ ક્વેશ્ચનમાં 50% સુધી આપણે પહોંચી જઈએ છીએ. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ, સૂર્યસેન ગણેશ ઘોષ અને લોકનાથ બાગ. તો અહીં ક્વેશ્ચનનો સાચો આન્સર છે બધા જ વિધાનો, ચારેય વિધાનો સાચા છે. આ ક્વેશ્ચન મીડિયમ ટુ મીડિયમ કહેવાય, કેમ કે જો ચોથું ન આવડતું હોય આપણને, ચોથું વિધાન આપણે ના આવડતું તો એટેમ્પ કરી શકીએ નહીં. એટલે કે 50% સુધી પહોંચીએ પણ પૂરું 100% ના કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? ભગતસિંહ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? તો કે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન. ક્વેશ્ચન નંબર આમ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 180 1920માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોના મૃત્યુના યોગાનું યોગ છે? એટલે કોનું યોગાનું યોગ રહેતું હતું 1920માં? તો એનો સાચો આન્સર છે લોકમાન્ય તિલક. આ ક્વેશ્ચન પણ અસહકાર ચળવળવાળો હતો, એટલે કે આ પણ ઇઝી કેટેગરીમાં આવે છે. ક્વેશ્ચન નેક્સ્ટ 1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી
કયા 3 સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી? 3 નામ. તો આ પણ આપણે આમ જોઈએ તો સ્વતંત્રતા ચળવળના છે. આ બધા ક્વેશ્ચન ઇઝી છે અને મોડર્ન હિસ્ટ્રી પર વધારે ભાર આપવાનો. ક્વેશ્ચન નંબર 181 સાચો આન્સર કયો છે? કે રોશનસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશરફ ખાં ઉલ્લા. તો ક્વેશ્ચન નંબર આમાં સાચો આન્સર છે ક્વેશ્ચનમાં એ ઓપ્શન નંબર એ સાચું છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ તો ના જ આવે. પછી રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ તો ના જ આવે, એટલે કે આ બે ઉડી જાય. પછી 50% રહે. તો ઉધમસિંહ છે એ પણ ના જ આવે. ઉધમસિંહ છે ગદ્દર ચળવળ સાથે સંકળાયા હતા. ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું? તો એનું સાચું આન્સર છે સર માઇકલ ફ્રાન્સિસ વોર્ડાય. એટલે કે આપણને આ સ્કીપ કરી દેવાય, આમાં એટેમ્પ લેવાની જરૂર નથી, કેમ કે એટલું બધું આપણે ડીપમાં વાંચ્યું ના હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, અંગ્રેજો કોને ભારતીય અશાંતિના પિતા કહેતા હતા? તો એ સાચો આન્સર છે લોકમાન્ય તિલક. આ ઇઝી ટુ મોડરેટ ટુ ઇઝી આપણે ગણી શકાય આ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતા? તો ખિલાફત આંદોલન ના, સવિનય કાનૂન નહીં, અસહકાર ચળવળ નહીં, હોમ રૂલ લીગ હતી એની સાથે એની બેસન્ટ સંકળાયેલા હતા. તો આ પણ ક્વેશ્ચન ઇઝી કેટેગરીમાં ગણીશું આપણે. ક્વેશ્ચન નંબર 100 આ નેક્સ્ટ, એટલે કે ફોર્ટ સેન્ટ જ્યોર્જ ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલ પ્રથમ કિલ્લો ક્યાં સ્થિત હતો? પ્રથમ કિલ્લો છે કોના દ્વારા? અંગ્રેજો દ્વારા. કયો કિલ્લો? તો ફોર્ટ સેન્ટ જ્યોર્જ. તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે મદ્રાસ, ચેન્નઈ. તો આ પણ આપણે ઇઝીમાં ગણી શકાય કે પ્રથમ હોય એવી રીતના વધારે, પ્રથમ વાળું વધારે પૂછે. પછી કઈ વ્યક્તિ સાથે કોણ સંકળાયેલું છે, કયા આંદોલન સાથે કોણ સંકળાયેલું છે, આવી રીતના બધા ક્વેશ્ચન અલગ અલગ વેરાયટીમાં પૂછાય છે. હવે આપણે કોંગ્રેસમાં પૂછાણા, કોંગ્રેસનું જોઈએ. ડિસેમ્બર 1920માં કોંગ્રેસ ખાતે અધિવેશનમાં એક સમાધાનકારી વલણ સ્વીકારવામાં આવ્યું હતું અને અસહકારનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો. તો ડિસેમ્બર 1920નું સેશન ક્યાં આયોજન થયું એ આપણને ખબર હોય તો પણ આ ક્વેશ્ચનનો આપણે આન્સર આપી શક્યા હોત. તો એ છે નાગપુર. ક્યાં? તો કે નાગપુર, બોમ્બે, કલકત્તા, અલ્હાબાદ નહીં. એટલે કે આ ક્વેશ્ચન પણ આમ તો ઇઝી જ ગણાય. આપણે બધા કોંગ્રેસના જે મહત્વના જે હોય સેશન એ આપણે યાદ રાખવાના કે આ જગ્યાએ આ સ્થળે આવડું આ સેશન યોજાયું હતું અને તેમાં કેવા કેવા આઉટપુટ મળ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધી ખાલી જગ્યા, એટલે કે આપણે બ્લેન્ક આપી દીધી. 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા. અહીંયા એમ નથી કહ્યું દાંડીની શરૂઆત ક્યારે કરી. દાંડીની શરૂઆત તો માર્ચ 12 કરી હતી, એ નથી પૂછ્યું. પહોંચ્યા ક્યારે હતું તો એ છે, એટલે કે સી આન્સર નહીં આવે, એ તો નહીં જવાનો છે. ડી પણ નહીં આવે. એપ્રિલ 6 પહોંચ્યા હતા. આ એક ટ્રિકી ક્વેશ્ચન છે. આમ આપણે ઇઝી લાગે પણ છે ટ્રિકી. ક્યારે પહોંચ્યા હતા એ આપણે માગ્યું નથી કે શરૂઆત ક્યારે કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? કે આ પણ ઇઝી છે. હૈદરાબાદ માટે ઓપરેશન પોલો. ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વર્ષમાં સરદાર પટેલે કોંગ્રેસના પ્રથમ નિયુક્ત પ્રમુખ બન્યા હતા? તો એ સાચો આન્સર છે 1931. તો આ ક્વેશ્ચન પણ ઇઝી ગણાય. રાષ્ટ્રીય એકતા દિવસ તો કે 31 ઓક્ટોબર. આ પણ ક્વેશ્ચન ઇઝી ગણાય. આમ જોઈએ તો આ એટલા ક્વેશ્ચન છે હાવ ઇઝી હતા. મોસ્ટ ઓફલી એડવર્ટાઇઝ નંબર 47 ક્લાસ 2માં પેપર ઇતિહાસનું મોડરેટ, એટલે કે ઇઝી હતું. બહુ બધા ક્વેશ્ચન, એટલે થોડા ઘણા ટ્રેકી હતા, બહુ વધારે ના હતા. ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પણ પુનઃ વિચાર કરવા માટે ધ સ્ટેટ રિકગ્નિશન કમિશન રચના 1953માં કરવામાં આવી હતી. તો કે તેનું નેતૃત્વ કોએ કર્યું હતું? કે ફઝલ અલીએ નેતૃત્વ કર્યું હતું. આ ક્વેશ્ચન પણ ઇઝી છે, ઇઝી કેટેગરીમાં આપણે મૂકી શકીએ. સમ્રાટ દ્વારા ઊભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધા ચૂકવણી કરવામાં આવતી નથી,
જેમને મન શબ્દારના હવાલા હેઠળ મૂકવામાં આવેલું હોય તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો કે તેને શું કહેવાય કે દાખીલી. તો કે આ છે એ સ્કીપ કરાજો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અસહકારની ચળવળ અસર કેવી થઈ હતી તે માટેના નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો એમાં જોઈએ પહેલું, 1921 અને 1922 વચ્ચે વિદેશી વસ્ત્રની આયાત અડધી થઈ ગઈ. ઘણા સ્થળોએ વ્યાપારી અને વિક્રેતાઓ વિદેશી માલસામાનનો વ્યાપાર કરવા અને વિદેશી વ્યવહારને નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. બંને સ્ટેટમેન્ટ સાચા છે. ભારતીય કાપડ મિલો અને હાથશાળાનું ઉત્પાદન વધ્યું કે હા, કે કેમ કે અસહકારની સવાર હતી. વિદેશી એટલે કે ઘરેલું વધારે ને વધારે આપણે ઉપયોગ કરવો એવું બધું, એટલે કે ઓપ્શનનો અહીં સાચો આન્સર છે એ છે ઓપ્શન નંબર ડી. તમામ વિધાનો સત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જલિયાવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે જાણીતો છે તે ક્યારે થયો હતો? તો કે આ ક્વેશ્ચન ઇઝી ગણાય. ક્યારે શરૂ થયો હતો? કે 13 એપ્રિલ 1919ના રોજ શરૂ થયો હતો. જુલાઈ અને જૂન તો ના જ આવે, મે પણ ના આવે, અને 13 એપ્રિલ 1919 સાચો આન્સર છે. ભારતના માર્ટિન લ્યુથર તરીકે જાણીતા કોણ છે? કે સ્વામી દયાનંદ સરસ્વતી. આ જો આવડતો હોય તો આપણે એટેમ્પ કરાય, બાકી સ્કીપ કરી દો તો ચાલે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપનિષદો ખાલી જગ્યા વિષયના પુસ્તકો છે? તો કે રાજનીતિને લગતું તો નથી, કેમ કે આ વૈદિક કાળમાં આવે છે. ચિકિત્સા વિજ્ઞાને નથી, સામાજિક જીવનને લગતું પણ નથી. તો સાચો આન્સર છે અહીંયા દર્શન શાસ્ત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે આ ઇઝી ક્વેશ્ચન કહેવાય કે વૈદિક યુગ આપણે થોડું ઘણું બી આઈડિયા અટેચ કરી શકીએ તો આ ક્વેશ્ચન સરળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા કોણ હતા? તો કે આમાં સાચો આન્સર છે ભગવાન શિવ. બ્રહ્મા નહીં, ઇન્દ્ર નહીં, અને ભગવાન વિષ્ણુ પણ ન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન હેઠળ એ સમયગાળો કયો ગણવામાં આવે છે? તો એ સાચો આન્સર છે 1858 થી લઈને 1947 સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. એટલે કે આ વિધાનો કયા વિધાનો સત્ય છે આપણે જોવાનું છે. ગો શબ્દનો મહત્તમ પ્રયોગ કરવામાં આવે, અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે બનાવવામાં આવે, બીજા કોઈ અન્ય પ્રાણીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એવું તો ના જ હોય. પ્રશ્ન ઋગ્વેદ વિશેનો છે એટલે કે પેલું વિધાન આપણે અહીં ખોટું માનીએ તો પેલું તો સાચું નથી, એટલે પેલું તો સાચું નથી. હાલો એ તો અહીંયા આવી ગયો. 50% પહોંચી ગયા ક્વેશ્ચનમાં. તો કે વૈદિક લોકો અવારનવાર પ્રજા અને પશુ માટે પ્રાર્થના કરતા હતા. તો કે આ વિધાન સાચું છે. બીજું, કેમ કે વૈદિક લોકોમાં મુખ્ય છે જેનો વ્યવસાય ગણાય તો એ પશુપાલનનો હતો. એટલે કે અહીં વિધાન બીજું સાચું છે, વિધાન પેલું સાચું નથી. આ ક્વેશ્ચન પણ ઇઝી કેટેગરીમાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન ઇતિહાસના. આપણે આજે કેટલા ક્વેશ્ચન 50 ક્વેશ્ચન આપણે ઇતિહાસના જોયા, એમાંથી આપણે 35 જેવા તો આપણે ઇઝી કેટેગરીમાં જોઈ શકીએ છીએ. 30 થી 35 ક્વેશ્ચન ઇઝી કેટેગરીના હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે 200 નંબરનો, એટલે કે લાસ્ટ ક્વેશ્ચન આપણે ગણીએ તો એ છે અહીંયા, તરાઈનું પ્રથમ યુદ્ધ કોની સાથે સંબંધિત છે? તરાઈનું યુદ્ધ તો ગુજરાત સામ્રાજ્ય મોહમ્મદ ગઝનવી વિરુદ્ધ બળવો નહીં, મુસ્લિમ રાજ્ય વચ્ચે સિંધમાં જમીની યુદ્ધ નહીં, મરાઠા અને રાજપૂત વચ્ચેનું નહીં. સાચો આન્સર છે અહીંયા ઓપ્શન નંબર એ, ઉત્તર ભારતના હિન્દુ રાજવીઓ મોહમ્મદ ઘોરી સામે લડાઈ કરતા. જો આવડું આ તો તરાઈનું યુદ્ધ છે, પછી આ બધા આપણે યુદ્ધ છે, આ તો આપણે બેઝિકમાં કરતા જ હોઈએ છીએ, એટલે આ પણ ક્વેશ્ચન ઇઝી ગણાય. તો આજે આપણે ટોટલ 50 ક્વેશ્ચન આપણે સોલ્યુશન જોયું. હવે પછીના નેક્સ્ટ